પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. ગલાતીઓને પત્ર 2 અધ્યાય અને 19 અને 20 કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે હું દેવ પ્રત્યે જીવવાને અર્થે નિયમ પ્રત્યે મૂવો. હું ખ્રિસ્તની સાથે વધસ્તમે જડાયો, પરંતુ હું જીવું છું, તો પણ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને હવે દેહમાં જે મારું જીવન તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે સારું પોતાનું અર્પણ કર્યું. આ વચનમાં આપણે જોઈએ છે તો પાઉલ પ્રેરિત કહે છે કે હવેથી હું નહીં, પરંતુ મારામાં ખ્રિસ્ત જીવે છે. એટલા માટે જીવે છે કે એણે પ્રથમ મારામાં કંઈક રોપ્યું છે, અર્પણ કર્યું છે. મારા જીવનનું સ્વાર્પણ એમના જીવનનું સ્વાર્પણ એમણે કરી નાખેલું છે. અને એ પ્રમાણે એ કહેવા માગે છે કે હવેથી હું નહીં, પરંતુ ખ્રિસ્ત મારામાં જીવે છે. પ્રથમ ખ્રિસ્ત મારા માટે જીવ્યો. એણે પોતાની જિંદગી નથી જીવી. યશાયા 53 જોઈએ છે તો યહોવાની મરજી તેને કચરવાની હતી. પુત્રની ઈચ્છા શું છે એ પિતાએ નથી શોધી, પરંતુ પિતાની ઈચ્છા શું છે એ પુત્રએ શોધી. આખી જિંદગી પુત્રએ પિતાની ઈચ્છા પ્રમાણે જ કર્યો. ગેતસેમાના બાગમાં પણ પિતા, મારી મરજી નહીં પરંતુ તારી મરજી. પિતાની મરજી પ્રમાણે એણે કર્યું. પોતે દુઃખ વેઠી રહ્યો હતો અને ઘણું બધું કષ્ટ એને થઈ રહ્યું હતું. એના લઈને એ કહી રહ્યો હતો કે જો બની શકે તો આ પેલું મારાથી દૂર કર. પરંતુ તો છતાં પણ મારી ઈચ્છા નહીં, હું આ દુનિયામાં મારી ઈચ્છા પ્રમાણે જીવવા નથી આવ્યો, પરંતુ પિતાની ઈચ્છા પ્રમાણે જીવવા આવ્યો છું. એમ કરીને પુત્રએ જે અર્પણ કરવાને માટે આવ્યો હતા તે પ્રમાણે એણે પોતાનું જીવન અર્પણ કર્યું. પ્રભુએ ઓલરેડી પોતાનું જીવન અર્પણ કરી દીધેલું છે આપણા માટે. હવે આપણે પોતે કેમ અર્પણ નથી કરતા? શા માટે જેણે આપણને અર્પણ કરી દીધેલું છે એને થોડું ઘણું પણ આપવા માગતા નથી? આપણે બધું લેવું છે એમની પાસેથી, અનંત જીવન લેવું છે, પરંતુ દુનિયામાં 2 હોડીઓમાં પગ મૂકીને ચાલવું છે, જીવવું છે, તરવું છે. દુનિયામાં બી પગ રાખવો છે અને પ્રભુમાં બી રાખવો છે. દુનિયામાં મુસીબત આવે તો પ્રભુ પાસે દોડી જાઓ અને એના આશીર્વાદો પ્રાપ્ત કરો. બીમારી આવે તો સાજાપણાને માટે પ્રભુ પાસે દોડો. અને કેમ કે હોસ્પિટલનો ખર્ચો કેટલો છે આપણને ખબર છે. ત્યારે પ્રાર્થના કરાવીએ, પછી ફરી વાર મોજ શોખનું જીવન જીવો. એ પ્રમાણે દુનિયા આજે ખ્રિસ્તી વ્યક્તિઓ જીવી રહેલા છે, પણ એમાં કંઈ ફાયદો નથી. પ્રભુ નાનો બાળક નથી કે જે આપણે એમને ઉલ્લુ બનાવી શકીએ. તો આ દિવસોમાં પાઉલ પ્રેરિત કહે છે કે હું નહીં, પરંતુ હવેથી મારામાં ખ્રિસ્ત જીવે છે. મેં ટોટલી બધું એમને અર્પણ કરી દીધું. એ હવે જીવે છે. એ મને જે પ્રમાણે ઓર્ડર કરે છે, જે પ્રમાણે જીવવાને માટે એ મને આદેશ આપે છે, દોરવણી આપે છે, અગુવાઈ કરે છે, તે પ્રમાણે હું જીવું છું. ભલે પછી મને નહીં ગમતું હોય તો છતાં પણ હું એ જીવીશ. કેમ કે મારા માટે જેણે જિંદગી આપી છે એના માટે હવે જિંદગી આપવામાં મને શું પ્રોબ્લેમ છે? અને પ્રભુને જિંદગી આપવાથી કંઈ આપણે કેદી નથી બની જતા. આપણને પણ પ્રભુ માન સન્માન આપે છે, પરંતુ આપણને આવડવું જોઈએ. માન સન્માન માટે જીવીએ છીએ તો કંઈ જ નહીં મળે. પ્રભુને માટે જીવીએ છીએ તો સાથે સાથે માન સન્માન પણ છે, તેની સાથે આનંદની સાથે આશીર્વાદો પણ છે. ખેદ એમાં સમાયેલો નથી. પ્રભુની પાસે ખેદ નથી. તેથી આજે આપણે આનંદથી, ખુશીથી આપણું જીવન પાઉલ પ્રેરિતની જેમ અર્પણ કરી દઈએ. હવેથી હું નહીં, હવેથી સુમિત્રા નહીં, હવેથી ફલાણી નહીં, ઢીકણી નહીં, પરંતુ ખ્રિસ્ત મારામાં જીવે છે. મારી કેટલીય ઈચ્છા હશે, પરંતુ એ સફળ કરવાથી મને આનંદ નથી મળવાનો. એ સફળ કરવાથી મને મહેલ નથી મળી જવાનો. ઉલટાનું હું ખાડામાં પડી જવા. એના કરતાં તો ખ્રિસ્તની ઈચ્છાને હું પ્રાધાન્ય આપું. ખ્રિસ્તની ઈચ્છા પ્રમાણે જીવું તો મને એમાં લાભ છે. એ પ્રમાણે સમજીને
આધ્યાત્મિક જીવન જીવવાને માટે પ્રયત્ન કરવાની જરૂર છે. એક દિવસમાં આ બધું જીવાઈ જતું નથી. એના માટે વર્ષોના વર્ષો આપણે શીખતા અર્પણ કરતાં આપણે આગળ વધવાની જરૂર છે. પાઉલ પ્રેરિત પણ ઘણા દિવસ સુધી એવી રીતના કર્યું, પરંતુ એક વખત આપણા જીવન સાથે આપણે કોમ્પ્રોમાઇઝ કરી દઈએ છીએ કે નહીં, આ દિલ, આ સુમિત્રા, તારે આ જ પ્રમાણે જીવવાનું છે, તો પછી આધીન થવાનું છે. પણ હકીકતમાં આપણે કોઈ જ કોમ્પ્રોમાઇઝ નથી કરતા, પણ આપણે સરેન્ડર થઈ જઈએ છીએ પાપની સામે અને કહીએ છીએ કે નહીં, હજુ પછી સમય આવશે પછી નિર્ણય કરા. ત્યારે કંઈ જ નથી થતું. આંખ મીચીને નિર્ણય કરો કે હું આ પ્રમાણે જીવીશ. દાનિયેલે આંખ મીચીને કહી દીધું કે હું આ પ્રમાણેનો ઠરાવ કરું છું કે આ ખાવાનું હું ખાઈશ નહીં. થોડુંક કેવું રાજમહેલનું વાતાવરણ છે તે જોવા દો, પછી હું નિર્ણય કરીશ. જો કઠિન હશે તો પછી નહીં નિર્ણય કરું, સહેલાઈ હશે તો પછી, સરળ હશે તો પછી હું ઠરાવ કરીશ. એવું નથી કર્યું. અરે ભાઈ, રાજમહેલના જે નિયમો હોય તે, મારા પ્રભુના રાજાના નિયમો કેવા છે તેને હું અનુસરીશ, તેને હું ફોલો કરીશ. એ પ્રમાણે દાનિયેલે નિર્ણય કર્યો અને પોતે એ પ્રમાણે જીવ્યો. જે પિતાને ગમે છે એ પ્રમાણે જીવ્યો અને એના આશીર્વાદો પણ એને મળ્યા. એ કયા રાજાના સમયમાં આબાદાની ભોગવે છે. કોરેશના રાજાના અને એક બીજા રાજા, એમ કરીને લગભગ 3 રાજાઓના સમયમાં આબાદાની ભોગવે છે. એને માન મળે છે. અરે, પહેલો રાજા આને બરાબર માન આપતો તો હું બીજાને માન આપીશ, એવું નથી કર્યું. પહેલો રાજા આને માન આપતો હતો તો આનામાં કંઈક સારું છે એમ કરીને બીજો રાજા પણ એને માન આપે છે, ત્રીજો રાજા પણ માન આપે છે. એમ કરીને 3 રાજાઓના સમયમાં આબાદાની ભોગવે છે. એણે દુનિયાની સાથે કોમ્પ્રોમાઇઝ નહીં કર્યો. પોતાના શરીર સાથે, પોતાની જાત સાથે કોમ્પ્રોમાઇઝ કરી કે હું પ્રભુના માટે જીવીશ. અને પ્રભુના માટે જીવ્યા. પ્રભુએ એમને એવું જ દુનિયામાં આદર આપ્યો અને આજે આપણા બધાને માટે એક નમૂનાનું જીવન છે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ સ્વર્ગીય સનાતન ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનો પર તમારી કૃપા દ્રષ્ટિ રાખજો. દાનિયેલની જેમ પ્રભુ પોતાની જાતને પ્રભુ ખાવા વિશે, પહેરવા વિશે અને ફરવા વિશે, બોલવા વિશે, ઊભા રહેવા વિશે ઠરાવ કરે. જે જગ્યા ઊભા રહેવા જેવી નથી ત્યાં નહીં ઊભા રહે એવી ઠરાવ અને નિર્ણય કરે એવી કૃપા માગીએ છીએ. જેમ પાઉલ પ્રેરિતે કીધું કે હવેથી હું નહીં પરંતુ ખ્રિસ્ત મારામાં જીવે છે, એ જ રીતના અમે હવે શ્રોતાજનો પણ પ્રભુ, અમે પોતે નહીં પરંતુ તમે અમારામાં જીવો એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. આ દરેક બાબતોને પ્રભુ તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. માટે સાંભળો, સ્વીકારો, માન્ય કરો. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.